હલો વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. ભરતભાઈ વ્યાસના જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ધોરણ 9 ચેપ્ટર 8 બંધારણનું ઘડતર એ ટોપિક આપણે જોતા હતા. એમાં આજે બંધારણના લક્ષણો તપાસવાના છે. તો બંધારણના લક્ષણોનો પ્રશ્ન એ મોટો પ્રશ્ન છે, પણ એમાં બે ગુણના ઘણા બધા પ્રશ્નો થાય છે. તો આપણું જે બંધારણ વિસ્તૃત લેખિત જે ઘડવામાં આવ્યું એના લક્ષણો કયા છે, તો લક્ષણો કેમ યાદ રાખવા એની ચાવી અહીંયા આપી છે. લક્ષણોની ચાવી. સંદીપ સ્વપ્નમાં અપુ કમુ લાંબી લે. અપુ અને કમુ એ સ્વપ્નમાં આવે સંદીપના અને લાંબા સમય સુધી રહે. સંદીપ સ્વપ્નમાં અપુ કમુ લાંબી લે એમ યાદ રાખવાનું. તો પહેલું લક્ષણ છે સંઘ રાજ્ય. સંદીપ સ ઉપરથી સંઘ રાજ્ય. તો ભારત એક અખંડ અને અવિભાજ્ય સંઘ છે. આવું વિધાન પૂછાય. 2 ગુણમાં આ બેઠું વિધાન હોય કે ભારત એક અખંડ અને અવિભાજ્ય સંઘ છે, સમજાવો. તો ભારત જુદા જુદા રાજ્યનો બનેલો સમૂહ છે. ભારત છે એ બધા રાજ્યો ભેગા થાય અને એ બધા રાજ્યોનો સમૂહ એટલે ભારત. એટલે ભારત રાજ્યોનો બનેલો સમૂહ છે. પણ બંધારણમાં એવું લખ્યું છે કે કોઈ પણ રાજ્ય ભારતીય સંઘમાંથી અલગ થવાનો અધિકાર નથી. કોઈ સ્ટેટ એમ કહે કે અમારે ભારતીય સંઘમાંથી અલગ થવું છે, તો અલગ થઈ પોતાનો અલગ વહીવટ કરી શકે નહીં. સંઘને આધીન રહેવું પડે, કેન્દ્રને આધીન રહેવું પડે. એટલે સંઘમાંથી કોઈ રાજ્ય અલગ થવાનો અધિકાર નથી. તેમજ બંધારણમાં વહીવટ ચલાવવા માટે સંઘ અને રાજ્ય વચ્ચે કાર્ય અને સત્તાની વહેંચણી થયેલી છે. શું થયું છે? કયા કાર્યો સંઘે કરવાના અને કયું કાર્ય રાજ્ય કરશે એના વચ્ચે કામ અને સત્તાની વહેંચણી થઈ છે કે અમુક કાર્ય રાજ્યોએ કરવાના, અમુક કાર્ય સંઘ કરશે. તો કહી શકાય કે ભારત એક અખંડ અને અવિભાજ્ય સંઘ છે. આના જવાબમાં એમ લખવાનું કે ભારત જુદા જુદા રાજ્યોનો બનેલો સમૂહ છે. સંઘમાંથી કોઈ રાજ્ય અલગ થવાનો અધિકાર નથી. બંધારણમાં રાજ્ય અને કાર્ય વચ્ચે રાજ્ય વચ્ચે કાર્ય અને સત્તાની વહેંચણીની યાદી આપવામાં આવી છે. યાદી સ્પષ્ટ છે કે કયું કાર્ય સંઘ કરશે, કયું કામ રાજ્ય કરશે, કયું કામ બંનેએ કરવાનું. એ 3 ગુણનો પ્રશ્ન બને. સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી વિશે લખો. આ છે ને એ 3 ગુણનો પ્રશ્ન છે. તો સંઘ યાદી, 97 વિષયોનો સમાવેશ સંઘ યાદીમાં થાય છે. દેશના વિકાસના કાર્યો એ 97 વિષયો અંગે કાયદો ઘડવાની સત્તા સંઘને આપી છે. 97 વિષય એવા છે કે જેમાં સંઘ સત્તા ધરાવે છે. એ જે રૂલ્સ બનાવે એ આખા દેશમાં લાગુ પડે અને કોઈ પણ રાજ્ય આ 97 વિષયમાં જે કાયદાઓ ઘડાય એમાં એ કાયદાનો અમલ કરવામાં કોઈ રાજ્ય વિરોધ કરી શકતું નથી. સંઘને 97 વિષય, સંઘ એટલે કેન્દ્ર, દિલ્હીની સંસદ જે 97 વિષય ઉપર નિયમો બનાવે, કાયદાઓ ઘડે, એનો અમલ દરેક રાજ્ય કરવાનો હોય છે. તો એ કયા વિષયો? તો વિષયો પણ યાદ રાખવાના. સંરક્ષણ, વિદેશી બાબતો, અણુશક્તિ, બેન્કિંગ,
રેલવે, તાર ટપાલ. આવા 97 વિષયો છે. આમાં આ જે આપ્યા છે એ જ યાદ રાખવાના. 4-5 જે આપ્યા છે ઉદાહરણ: સંરક્ષણ, દેશનું રક્ષણ કરવાની જવાબદારી કેન્દ્રની છે. પછી વિદેશી બાબતો, કયા દેશ સાથે વેપાર વાણિજ્ય. અણુશક્તિ, બેન્કિંગ. રેલવે એ કેન્દ્રના હાથમાં છે. કયા રાજ્યમાં રેલવે શરૂ કરવી, ક્યાંથી ક્યાં ચલાવવી એનો નિર્ણય એ કોણ લે છે? સંઘ લે છે. તાર ટપાલ, આ સંઘ યાદીના વિષયો છે. આ અંગે કાયદો ઘડવાની સત્તા સંઘને છે. પછી આવે છે રાજ્ય યાદી. રાજ્ય યાદી એવું છે કે એ અંગે કાયદો ઘડવાની સત્તા જે તે રાજ્યને છે. એવા 66 વિષયો છે. રાજ્ય યાદીમાં કેટલા વિષયો? 66. સંઘ યાદીમાં કેટલા? 97. આ 66 વિષયોમાં રાજ્ય પોતે કાયદો ઘડી શકે. માનો કે ગુજરાત કાયદો અને વ્યવસ્થાની બાબતમાં આપણી ગુજરાત ગવર્મેન્ટ એવો રૂલ્સ બનાવે કે 9 વાગ્યા પછી જનતા કર્ફ્યુ, તો એનો અમલ માત્ર ગુજરાતમાં જ થાય, બીજા સ્ટેટમાં ન થાય. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આવા નિયમો જે તે રાજ્ય બનાવી શકે. અને એમાં 66 વિષયો છે જે અંગે કાયદો ઘડવાની સત્તા જે તે રાજ્યને આપેલી છે. એ 66 વિષયો ક્યાં? વિષયો પણ યાદ રાખવાના, કેમ કે એ ઓબ્જેક્ટિવમાં આવશે, વિકલ્પમાં આવશે કે નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ રાજ્ય યાદીમાં થાય છે? અણુશક્તિ, રેલવે, તાર ટપાલ કે શિક્ષણ? તો શિક્ષણ રાજ્ય યાદીમાં આવે. ગુજરાતમાં મરાઠી માધ્યમની સ્કૂલો ખોલવી કે કેમ એ અંગે નિર્ણય લેવાની સત્તા રાજ્યની. કાયદો વ્યવસ્થા, સ્વરાજની સંસ્થા, કૃષિ, સિંચાઈ, આરોગ્ય એટલે કે દવાખાનાની બાબતો, વેપાર વાણિજ્ય, આ બધા અંગે કાયદો ઘડવાની સત્તા રાજ્યને આપેલી છે. એમાં 66 વિષયોનો સમાવેશ થાય. હવે આવે છે સંયુક્ત યાદી. તો સંયુક્ત યાદીમાં 47 વિષયો છે. 47 વિષયો અંગે કાયદો ઘડવાની સત્તા સંઘ અને રાજ્ય બંનેને છે. જો રાજ્ય બનાવે તો જે તે રાજ્ય પૂરતી લાગુ પડે, અને સંઘ કાયદો બનાવશે, કેન્દ્ર કાયદો બનાવશે તો આખા દેશમાં લાગુ પડશે. બધા રાજ્યોએ તેનું પાલન કરવું પડશે. એવા 47 વિષયો છે જે અંગે કાયદો ઘડવાની સત્તા સંઘ અને રાજ્ય બંનેને છે. એ કઈ કઈ બાબતો છે? ફોજદારી બાબતો, લગ્ન, છૂટાછેડા, ભરણ પોષણ, શિક્ષણ, આર્થિક આયોજન, વેપારી સંઘો. આ સંયુક્ત યાદી. આ રીતે બંધારણમાં બહુ ઝીણવટપૂર્વક યાદીઓ બનાવવામાં આવી છે. અને એ યાદી અંગે કાયદો કોણ ઘડશે એની સંપૂર્ણ માહિતી સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી બનાવી અને બંધારણમાં લખેલ છે. પણ માનો કે કોઈ વિષય રહી ગયા હોય, ધ્યાનમાં ન આવ્યા હોય, કાળક્રમે બદલાતા જતા સંજોગો મુજબ નવા વિષયો ઉદ્ભવે અને એ વિષયો અંગે કોણ કાયદો બનાવશે એ પ્રશ્ન ઊભો થાય. તો ત્યારે બંધારણમાં ચોખ્ખું લખ્યું છે કે જે વિષયો અંગે કાયદો ઘડવાની સત્તાની વહેંચણી કરવામાં ન આવી હોય, વિષયનો સમાવેશ ન થયો હોય, સત્તાની વહેંચણી થઈ ન હોય, એનો સમાવેશ શેષ સત્તામાં થાય છે. એક્સ્ટ્રા શેષ સત્તા કહેવાય. અને એ અંગે કાયદો ઘડવાની સત્તા સંઘને છે, રાજ્યને નથી. કોઈ વિષયનો સમાવેશ ન થયો હોય તો એ વિષયનો સમાવેશ શેષ યાદીમાં થાય, વધારાની યાદીમાં થાય. અને એ અંગે કાયદો કોણ ઘડી શકે? તો સંસદ, સંઘ ઘડી શકે. આગળનું બીજું લક્ષણ સંધિ. દી એટલે દ્વિગૃહી સંસદ. આપણી સંસદ છે એ દ્વિગૃહી છે. દ્વિગૃહી સંસદ. સંસદને 2 ઘર છે. દ્વિગૃહી 2 ગૃહ સંસદમાં છે. સંસદ એટલે સંઘ, સંઘની સરકારને સંસદ કહેવાય. લોકસભા અને રાજ્યસભા એ સંસદમાં બેસે અને એ સંઘ યાદી મુજબ દેશનું સંચાલન કરે. તો સંસદના 2 ગૃહ,
બે ગૃહ કયા? નીચલું ગૃહ અને ઉપલું ગૃહ. નીચલું ગૃહ કયા નામે ઓળખાય? તો સંસદનું નીચલું ગૃહ લોકસભાના નામે ઓળખાય. લોકસભા જેની 520 સંસદ સભ્યોની બેઠક છે, એની મુદત 5 વર્ષની છે. અને લોકસભામાં રાષ્ટ્રપ્રમુખના નામે વહીવટ ચાલે છે. લોકસભામાં કોના નામે? રાષ્ટ્રપ્રમુખના નામે વહીવટ ચાલે. હવે ઉપલું ગૃહ એ રાજ્યસભા છે. રાજ્યસભાની મુદત 6 વર્ષની, એ કાયમી છે. દર 2 વર્ષે 6 વર્ષની મુદત રાજ્યસભા 250 સભ્યો છે આપણે, કાયમી છે. કાયમી એટલા માટે અહીંયા પ્રશ્ન એવો આવે કે રાજ્યસભાને કાયમી ગૃહ શા માટે કહેવામાં આવે? 2 ગુણનો પ્રશ્ન. કાયમી ગૃહ એટલા માટે કે દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય. 1/3 સભ્યો જે કુલ સભ્યો હોય એમાંથી દર 2 વર્ષે નિવૃત્ત થાય અને એટલા બીજા નવા આવે. એટલે કાયમી. આખું ગૃહ એક સાથે ખાલી થતું નથી. દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય અને તેટલા બીજા નવા સભ્યો આવે. એટલે સંસદનું ઉપલું ગૃહ રાજ્યસભા જે કાયમી કહેવાય, એક સભ્યની મુદત એમાં 6 વર્ષની હોય છે. રાજ્યસભામાં વહીવટ રાજ્યપાલના નામે ચાલે છે. આ રીતે દ્વિગૃહી સંસદ. બીજું લક્ષણ સંધિપ. પ એટલે પરિવર્તનશીલ. આપણું બંધારણ એ પરિવર્તનશીલ છે. સુધારા વધારા તેમાં થઈ શકે. પરિવર્તનશીલ બંધારણ લખાયું તો ખરું, પણ અને સમય અને સંજોગો મુજબ એમાં ફેરફારો કરવા હોય, પરિવર્તન કરવું હોય, નવી કલમો ઉમેરવી હોય તો શું? તો બંધારણમાં સુધારા વધારાની જોગવાઈ છે. 3 જોગવાઈ છે બંધારણમાં. સુધારા વધારાની જોગવાઈ જણાવો. એ 2 ગુણનો પ્રશ્ન. સામાન્ય બાબત હોય તો સામાન્ય બાબતમાં સંસદમાં સાદી બહુમતી, સંસદની અંદર સાદી બહુમતી એટલે કુલ સભ્યોના 50% કરતાં એક વધારે એ ફેરફાર કરવા માટે હા પાડે તો સાદી બહુમતીથી સામાન્ય બાબતમાં સુધારો થઈ જાય. ઘણીવાર એવું બને છે કેટલીક બાબતો મહત્ત્વની હોય તો એમાં સાદી બહુમતી નથી ચાલતી. સંસદમાં હાજર રહેલા સભ્યોની 2/3 બહુમતી હોય. 2/3 સભ્યો એ સુધારો કરવા માટે સંમત થાય ત્યારે અમુક બાબતોની અંદર પરિવર્તનશીલ બંધારણ બને. અમુક જટિલ બાબતો હોય, સંસદમાં ઉમેરવી, કાયદો બનાવવો, જોગવાઈ પહેલાં ઉમેરવી અને એ જોગવાઈ મુજબ કાયદો બનાવવો જટિલ બાબત છે. ત્યારે સંસદમાં માત્ર 2/3 બહુમતી નહીં, દરેક રાજ્યની વિધાનસભાને પણ પૂછવામાં આવે. 2/3 બહુમતી તો ખરી જ, ઉપરાંત આપણા દરેક રાજ્યોની 50% વિધાનસભા આ બંધારણમાં સુધારો કરે ત્યારે સુધારો શક્ય બને છે. આમ બંધારણ પરિવર્તનશીલ છે, એમાં સુધારા વધારાની જોગવાઈઓ છે. સામાન્ય બાબત કેટલીકમાં સાદી બહુમતી, કેટલીક બાબતમાં 2/3 બહુમતી અને જટિલ બાબતોમાં સંસદમાં 2/3 બહુમતી ઉપરાંત 50% વિધાનસભા બંધારણમાં શું કરી શકે? સુધારો કરી શકે. હવે ન્યાયતંત્રની, આપણા બંધારણમાં ન્યાયતંત્ર વિશે શું લખાયેલું છે? તો ન્યાયતંત્ર, આપણું ન્યાયતંત્ર સ્વતંત્ર છે. સરકાર સાથે એને કોઈ નિસ્બત નથી, બલકે સરકારને આદેશ આપી શકે, સર્વોચ્ચ છે. સ્વતંત્ર ન્યાયતંત્ર. અને પાછું મહત્ત્વનું લક્ષણ બંધારણમાં એ છે કે સમગ્ર દેશ માટે એકધારું, એકત્રિત અને એક જ ન્યાયતંત્ર છે. આખા દેશ માટે એક જ ન્યાયતંત્ર છે. પછાત વર્ગ માટેની જોગવાઈ આપણા બંધારણમાં સંધિપ પછાત વર્ગ માટે કઈ જોગવાઈ છે? તો પછાત વર્ગ માટે બંધારણમાં
સ્થાનિક સ્વરાજ, ધારાસભા, સરકારી નોકરી, શિક્ષણ સંસ્થા, અનામતની જોગવાઈ, એમાં આ પછાત વર્ગના લોકો હોય એને વિશેષ સગવડ આપવામાં આવી છે. જેમ કે સરકારી નોકરીમાં પછાત વર્ગના લોકોને અનામત, તો એ ભેદભાવ નથી. શા માટે? કે પછાત વર્ગને અનામત આપવામાં આવે તો એનો લાભ લઈને એ લોકો વિકાસ પામી શકે. એટલે આ જે ભેદભાવ છે એને હકારાત્મક કે રક્ષણાત્મક ભેદભાવ કહેવામાં આવે. હકારાત્મક કે રક્ષણાત્મક ભેદભાવ એટલે શું? આ બે ગુણનો પ્રશ્ન. બંધારણમાં હકારાત્મક ભેદભાવ, આમ તો દેશમાં કોઈ ભેદભાવ હોય નહીં, જોગવાઈઓ દરેકને સરખી જ લાગુ પડે, પણ પછાત વર્ગ માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી હોય, એને વિશેષ લાભ આપવામાં આવે, તો એ લાભ એટલા માટે આપવામાં આવે છે કે તેઓ વિકાસ પામી શકે, એ જોગવાઈઓનો ઉપયોગ કરીને સમતોલ વિકાસ થઈ શકે, એ માટેની એ જોગવાઈ છે. એટલે આવો ભેદભાવ એ હકારાત્મક એટલે કે સંરક્ષણાત્મક ભેદભાવ કહેવાય. આ પછાત વર્ગ માટેની જોગવાઈઓ આપણે ત્યાં બંધારણમાં છે. પછી નાગરિકત્વ. આપણે જોયું કે આપણે સંઘ સરકાર અને રાજ્ય સરકાર બે છે. સંઘની સરકારને સંસદ કહેવાય, રાજ્યની સરકારને વિધાનસભા કહેવાય, જે દરેક રાજ્યમાં હોય છે. જેમ કે ગુજરાતની વિધાનસભાના 182 સભ્યો, એમ દરેક રાજ્યની વિધાનસભા હોય જેમાં મુખ્યમંત્રી હોય. અને સંઘ એટલે બધા રાજ્યોનો સમૂહ, અને એ સમૂહની સરકારને સંઘ સરકાર કહેવાય, એના વડાપ્રધાન કહેવાય. તો આપણે ત્યાં પ્રશ્ન એ ઉદ્ભવે કે નાગરિક સંઘનો ગણાય કે રાજ્યનો ગણાય? તો નાગરિકત્વની વાત કરીએ તો આપણું નાગરિકત્વ એક વડું છે. એક વડું. જે તે રાજ્યનો નાગરિક બને એ સંઘનો નાગરિક ઓટોમેટિક બની જાય, એને અલગથી રજિસ્ટ્રેશન કરાવવું પડતું નથી. એટલે કે એક વડું છે, સંઘ અને રાજ્ય બંનેનો નાગરિક ગણાય. અમેરિકામાં બેવડું છે. અમેરિકાનું નાગરિકત્વ કેવું? બેવડું છે. ભારતમાં માત્ર જમ્મુ કાશ્મીરમાં જ અલગથી નાગરિકત્વ લેવું પડે. જમ્મુ કાશ્મીર એક સ્ટેટ એવું છે કે ત્યાં અલગથી નાગરિકત્વ લેવું પડે. પછીનો ટોપિક છે સંદીપ સ્વપ્નામાં. માં એટલે માર્ગદર્શક સિદ્ધાંતો. માર્ગદર્શક સિદ્ધાંતો. સરકારને શાસન ચલાવવા માટે માર્ગદર્શન આપતા સિદ્ધાંતો, એને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહેવાય. બંધારણમાં મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપેલા છે. એમાં હકો અને ફરજો એ આપણે જોઈશું. હક એ નાગરિક સ્વતંત્ર અને ગૌરવયુક્ત જીવન જીવી શકે, એ માટે આપણા બંધારણે દરેક નાગરિકને હક આપેલા છે. આ દેશના તમે નાગરિક છો, એટલે દેશ પ્રત્યે તમારી ફરજ છે. કઈ કઈ ફરજો છે રાષ્ટ્ર પ્રત્યે? એ મૂળભૂત ફરજોમાં નાગરિકની ફરજો બતાવી છે. પણ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અલગ છે. દેશનું શાસન ચલાવવા માટે સરકાર ગમે તે આવે, પણ માર્ગદર્શક સિદ્ધાંતો જે આપેલા છે, બંધારણમાં અપાયેલા માર્ગદર્શન મુજબ જ દેશનું શાસન ચલાવવાનું હોય છે, જેને કહેવાય માર્ગદર્શક સિદ્ધાંતો. એ પણ બંધારણનું રક્ષણ છે. એક મહત્ત્વનું લક્ષણ, સરકારને શાસન ચલાવવા માટે માર્ગદર્શન આપતા સિદ્ધાંતોને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહે છે. એટલે સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો. બાકીનું આગળના વિડીયોમાં જોઈએ. ધન્યવાદ.